ચાલો ધોરણ 12 બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. આપણે પ્રકરણ 13 ચાલુ છે. જો કે પ્રકરણ 13 એ શરૂઆતમાં જ્યારે ઓનલાઈન ક્લાસ ચાલુ થયા ત્યારે આપણે ગૂગલ મીટની અંદર પણ લીધેલું છે અને ત્યારે અમુક વિદ્યાર્થીઓએ આ ચેપ્ટર 13 તૈયાર પણ કરેલું હશે, બરાબર છે. છતાં અમુક વિદ્યાર્થીઓ જો કદાચ ન જોઈ શક્યા હોય તો એના માટે આ આપણે ફરી વખત આપણે લઈએ છીએ. તો ખરેખર આ રિવિઝન સ્વરૂપે આ પાઠ છે, છતાં એક એક મુદ્દા આપણે સમજતા જઈએ છીએ. અહીંયા આપણે વૃદ્ધિના નમૂનાઓ આવ્યા છીએ, વૃદ્ધિના નમૂનાઓ. અને વૃદ્ધિના નમૂનાઓ આગળ મેં તમને કીધું અહીંયા તમે ક્વેશ્ચન 14 લખી નાખજો. 13 પ્રશ્ન પૂરા થઈ ગયા છે. આ 2-3 લીટી સાવ સામાન્ય છે. અહીંયાથી ખરેખર ક્વેશ્ચન 14 ચાલુ થાય છે, જ્યાં લખેલું છે ચર ઘાતાંકીય વૃદ્ધિ. વૃદ્ધિના 2 પ્રકાર છે, હમણાં આપણે સમજશું. એમાં ચર ઘાતાંકીય વૃદ્ધિ, બરાબર, અને અથવા એની ભૌમિતિક શૈલી પ્રમાણે ચર ઘાતાંકીય વૃદ્ધિને ભૌમિતિક શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન અહીંયા આવો છે, ચર ઘાતાંકીય વૃદ્ધિ એટલે શું, તેને શોધવાની રીતો લખી એનો આલેખ સમજાવો. ચર ઘાતાંકીય વૃદ્ધિ, કોઈ પણ સજીવ વૃદ્ધિ કરે છે એ વૃદ્ધિનું માપન આપણે કરવું હોય તો કેવી રીતે થઈ શકે? તો એવી આ ચર ઘાતાંકીય વૃદ્ધિ છે, તો એનું માપન આપણે કેવી રીતે થઈ શકે? કોઈ પણ સજીવ છે જ્યારે વૃદ્ધિ પામતો હોય તો એને ખોરાક જોઈએ, પોષણ જોઈએ, રહેઠાણ જોઈએ, તો એ વૃદ્ધિ પામે. પોષણ ન મળે તો એ વૃદ્ધિ ન પામે. તો પોષણ બહુ મહત્વનું છે. એનો અર્થ એવો થયો, પોષણની અંદર જે સ્ત્રોત છે, ખાવાના સ્ત્રોત, ખોરાકના સ્ત્રોત, એ અમુક વસ્તીની અંદર ઘણા બધા વધારે પણ હોય કે ભાઈ જે વસ્તુ ખાવી હોય, જે વસ્તુ સ્ત્રોત છે એ અમર્યાદિત છે, અને અમુક વસ્તીની અંદર સ્ત્રોત છે એ મર્યાદિત હોય છે. તો 2 રીતે વૃદ્ધિ ઉપર અસર થાય, મર્યાદિત સ્ત્રોત હોય ત્યારે અને અમર્યાદિત સ્ત્રોત હોય ત્યારે. અને એના ઉપરથી જુદી જુદી રીતો કરવામાં આવી છે વૃદ્ધિને માપવા માટેની. અહીંયા 2 રીતથી ચરઘાતાંકીય વૃદ્ધિ સમજાવવામાં આવે છે, શોધવામાં આવશે. એક છે ચર ઘાતાંકીય વૃદ્ધિનું સૂત્ર આપવામાં આવ્યું છે, એના દ્વારા કેવી રીતે વૃદ્ધિ માપવી. અને કલન પદ્ધતિ છે, તમારે ફિઝિક્સની અંદર આવે છે કલન પદ્ધતિ, એનું સૂત્ર છે, એના દ્વારા આ વૃદ્ધિ માપવામાં આવે છે. હવે કેવી રીતે માપવામાં આવે છે આપણે જોઈ લઈએ. અહીં ધ્યાન રાખીએ, જ્યારે નિવાસસ્થાનમાં સંશોધનો સ્ત્રોત અમર્યાદિત છે, શબ્દ બહુ મહત્વનો છે. એનો અર્થ એ થયો સ્ત્રોત ઘણા છે, તમને ખોરાક માટે કોઈ સંઘર્ષ કરવો પડતો નથી. કારણ કે ડાર્વિન નામના વૈજ્ઞાનિકે શોધ્યું છે કે ભાઈ પ્રાકૃતિક પસંદગી, એનું એને અવલોકને કર્યું હતું. અને એમાં એને કીધું કે ભાઈ સજીવોને જો ખોરાકનો સ્ત્રોત મળે તો સજીવો જીવે, તો વૃદ્ધિ કરે, અને વૃદ્ધિ કરી પ્રજનન કરે અને એની સંખ્યા વધારે, અને પરિણામે એની વસ્તી જોવા મળે, બીજી વસ્તી જોવા મળતી નથી. એટલે એને કીધું ભૌમિતિક શૈલી જુઓ છે, ભૌમિતિક શૈલી. એના માટેનું એક ઉદાહરણ એને સમજાવ્યું. જો n કદની વસ્તી, એમાં જન્મદર, કોઈ પણ વસ્તીની અંદર જન્મદર b હોય, મૃત્યુદર d હોય, d ડેથ, ઓલું બોર્ન જન્મદર, આ ડેથ મૃત્યુદર. તો એકમ સમય અવધિ એટલે નિશ્ચિત સમયની અંદર આ સૂત્ર આપ્યું છે, dn/dt. પાછળ જુઓ, dn/dt, b - d ઇન્ટુ n, કિંમત મૂકી દેવાની, પહેલું સૂત્ર આપ્યું, બરાબર. હવે b - d એટલે ખરેખર રેશિયો છે, r છે, r. હવે આ સૂત્રની અંદર શું છે અહીંયા જોઈ લઈએ. n એટલે વસ્તીનું કદ છે,
બી એટલે જન્મદર, ડી એટલે મૃત્યુદર, dn/dt એટલે એકમ સમયમાં અવધિ. હવે અહીંયા b-d એટલે કે રેશિયો તમારે શોધવો છે, આર શોધવું છે. તો અમુક ઉદાહરણો આપ્યા છે આર શોધવા માટેના. જોઈએ આ જગ્યાએ આર કેમ શોધી શકાય એના 3 ઉદાહરણ આપ્યા છે. એક પહેલું ઉદાહરણ આપ્યું છે, જુઓ. આ પ્રશ્ન બહુ પૂછાય છે MCQમાં. નોર્વેની અંદર ઉંદર એનો રેશિયો આર 0.015. ઘણી વખત નીટની અંદર પણ પૂછાણું છે અને ખાસ તમારે આ આંકડો યાદ રાખી લેવાનો. બીજું ઉદાહરણ આપ્યું છે લોટમાં પડતી જીવાત ધનેડા, એનો આર કેટલો છે 0.12. અને ત્રીજું ઉદાહરણ આપ્યું છે 1981ની અંદર ભારતની વસ્તી આર 0.0205. તો આ આર છે એનું મૂલ્ય કેટલું લખી શકાય એ અહીંયા મૂક્યું છે. હવે એક આલેખ આપણે સમજીએ. આલેખ આની અંદર આપ્યો છે ચરઘાતાંકીય એટલે કે ભૌમિતિક વૃદ્ધિનો આલેખ. આ વાક્ય બહુ મહત્વનું છે. જ્યારે આપણી વસ્તી ગીચતા n સમયની t સાપેક્ષે આલેખિત કરીએ એટલે આલેખ દોરીએ તો એ આલેખ જે આકારનો આવે. કેવા આકારનો? જે આકારનો. નીચે જુઓ આલેખ. સમય વિરુદ્ધ વસ્તી ગીચતા n વિરુદ્ધ t એનો આલેખ આપણે દોરીએ તો આ પહેલો આલેખ જે લાલ કલરથી બતાવ્યો છે એ જોવાનો છે. ખાસ ધ્યાન રાખો, જે આકારનો જુઓ છે. વસ્તી છે અહીંયા સમય, એને જો અમર્યાદિત સ્ત્રોત હોય, ઘણા બધા સ્ત્રોત હોય અને વસ્તી વૈધે જ જાય એને કહેવામાં આવે છે જે આકારની વૃદ્ધિ. અટકતી જ નથી, જુઓ વૈધે જ જાય છે dn/dt. આ આલેખ છે એ આલેખ ચર ઘાતાંકીય વૃદ્ધિનો આલેખ છે. તમારે આ અત્યારના ક્વેશ્ચનની અંદર લેવાનો છે. ક્વેશ્ચન નંબર 14માં જો અલગ અલગ પૂછાય તો 14ની અંદર માત્ર આટલો જ આલેખ આપવાનો, આ નહીં આપવાનો. આ આલેખ છે ને એ સંભવ્ય વૃદ્ધિનો આલેખ છે. એ ક્વેશ્ચન 16ની અંદર લેવાનો છે. આ આલેખ જે આકારનો ચરઘાતાંકીય વૃદ્ધિનો છે એ ક્વેશ્ચન 14માં લેવાનો છે. એટલે બે આલેખ અલગ અલગ છે. આની અંદર 14મા ક્વેશ્ચનમાં જે આકારની વૃદ્ધિ અહીં જો બતાવ્યું છે આકૃતિ 13.6 એમાં લખી નાખજો આલેખ નંબર 1. ચાલો હવે કલન પદ્ધતિ પ્રમાણે આપણે કેવી રીતે ગણતરી કરી શકીએ. કલન પદ્ધતિ પ્રમાણે બીજી રીતે ચરઘાતાંકીય વૃદ્ધિનો જો અહીંયા લખેલું પણ છે. કલન ગણતરી પ્રમાણે એક સૂત્ર આપ્યું છે nt = n0 ERT. જ્યાં શું છે એ બધી માહિતી અહીં આપી છે. આ ટી છે શરૂઆતનો સમય, અમુક સમય પછીની વસ્તી ગીચતા. શરૂઆતનો સમય આ છે n0, શૂન્ય સમયે. આર એટલે પ્રાકૃતિક વધારાનો દર, E એટલે લોગેરિઝમ જેને આપણે મૂકીએ છીએ કિંમત 2.71828. આ જે સૂત્ર છે કલન પદ્ધતિનું છે એના દ્વારા પણ તમે વસ્તી ગીચતા માપી શકો. તો ચરઘાતાંકીય વૃદ્ધિ બે રીતે માપી શકાય. એક કલન પદ્ધતિ પ્રમાણે એના સૂત્ર પ્રમાણે, બરોબર, અને બીજું આ બી મેં એટલે કહ્યું છે. બીજું ઓલું આપણે આ સૂત્ર જોયું, આ સૂત્ર પ્રમાણે. આ એ છે બે રીતે ચરઘાતાંકીય વૃદ્ધિ. આ 14મા ક્વેશ્ચનની અંદર તમારે લેવાનું છે. અહીંયાથી આ જગ્યાએથી મેં લીટી મારેલી છે, જુઓ અહીંયા 15મો પ્રશ્ન ચાલુ થાય છે. ક્વેશ્ચન નંબર 15. અહીંયા તમે પ્રશ્ન લખી નાખજો. મેં એક વાક્યથી પ્રશ્ન બનાવ્યું છે. જો આ વાક્ય અમર્યાદિત સ્ત્રોત પહોંચી જાય છે, ઉદાહરણ આપી સમજાવો. આ વાક્ય ક્યાં આપેલું છે? નીચે આપેલું છે, ખાસ જોઈ લેજો. અમર્યાદિત સ્ત્રોતની પરિસ્થિતિઓમાં ચરઘાતાંકીય
રીતે વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ ઓછા સમયમાં જ વિશાળ વસ્તી ગીતતા સુધી પહોંચી જાય છે. આ વિધાન સમજાવો. આ 15મો પ્રશ્ન અહીંયાથી જાય છે, અહીંયાથી મેં આટલો કટકો કરીને આનો પ્રશ્ન બનાવ્યો છે. હવે એના માટે તમારે એક લોકપ્રિય ઉદાહરણ, રમૂજી ઉદાહરણ, ટૂચકું, અહીંયા ઉદાહરણ પહેલું આપેલું છે. બહુ મજા આવે એવું તમને ઉદાહરણ છે બધા વિદ્યાર્થી મિત્રોને. મેં એક વખત આ ઉદાહરણ કીધું પણ છે. એક રાજા અને પ્રધાન ચેસની રમત રમતા હતા. ચેસ તમે બધાએ જોયું હોય. રમતની જીતનો વિશ્વાસ ધરાવતો રાજાને એમ હતું કે હું જીતી જઈશ. પ્રધાન દ્વારા એક શરત કરવામાં આવી. પ્રધાને નમ્રતાપૂર્વક કીધું કે જો જીતી જશે તો તે માત્ર થોડાક ઘઉંના દાણા લેવાનું ઈચ્છશે. કોણ? પ્રધાન. જો પ્રધાન જીતી જાય તો રાજાને એને એમ કીધું કે હું તો થોડાક ઘઉંના દાણા લઈશ, તમારે મને કેટલા ઘઉંના દાણા આપવાના. તો રાજા કે ઓય ભગવાન, આને તો ઘઉંના દાણા માગ્યા છે, તો આપણી પાસે તો ગોડાઉન ભરેલા છે, આપણે એમાંથી થોડા ઘઉંના દાણા દઈ દેશું. એટલે રાજા કે ઓય ભગવાન, એમાં શું, હું તને આપીશ. પણ પ્રધાન છે ને બહુ બુદ્ધિશાળી હતો. એને શબ્દ વાપરો થોડા ઘઉંના દાણા લઈશ. પણ કેવા, એને શરત મારી કે ચેસનું જે ખાનું છે એના પ્રથમ ખાનામાં એક દાણો હું લઈશ, તમારે એક દાણો મને આપવાનો. પહેલા ખાનામાં હું જીતી જાઉં તો. બીજા ખાનામાં 2 લઈશ. ત્રીજા ખાનાની અંદર જો આગળ જોતા જાઓ, ડબલ. ચોથા ખાનામાં 8, ત્રીજા ખાનામાં 4, પહેલામાં 1, બીજામાં 2, ત્રીજામાં 4, 2 ના 4, આના ડબલ એટલે ચોથા ખાનાની અંદર 8. આવું દરેક ખાનાની અંદર ડબલ તમારે કરતા જવાનું. એટલી સંખ્યાની અંદર 64 ખાના ભરાઈ ન જાય ત્યાં સુધી હું તમને ઘઉંના દાણા લઈશ. રાજા કે કાંઈ વાંધો નહીં, એમાં હું ઘઉંના દાણા જ દેવા છે ને, થોડાક આપણે દઈ દેશું. આ પ્રમાણે કેટલી ગણતરી થાય હવે એ કંઈ ગણતરી એને રાજાને કાંઈ ખબર નહીં. એટલે રાજા કહે કાંઈ વાંધો નહીં ભાઈ, હું તને ઘઉંના દાણા આપી દઈશ, તું કે એમ. આ રમતની અંદર મિત્રો પ્રધાન જીતી ગયો. એટલે એને કીધું કે હવે મને ઘઉંના દાણા આપો. તો એ ઘઉંના દાણા ગણવા બેઠો ને તો ક્યાંય ગયું. એને એમ કીધું તું, મેં આ બાજુમાં લખી પણ દીધું છે, પ્રધાને એમ કીધું કે પહેલા ખાનામાં 1 દાણો આપજો, બીજા ખાનામાં 2, આના કરતાં ડબલ, ત્રીજા ખાનામાં 4, ચોથા ખાનામાં આના કરતાં ડબલ 8, પાંચમા ખાનામાં 16. તો 64 ખાનાની અંદર મને ઘઉંના દાણા આપજો. મિત્રો કેટલા થશે એ તમારે ગણતરી કરવાનું મેં તમને કીધું હતું. 64મા ખાનામાં કેટલા ઘઉંના દાણા થાય એ ગણતરી આમાં આપી નથી. આપી. ખાસ ધ્યાન રાખજો, તમારે ગણતરી ગણવાની છે. મેં એક જવાબ અહીં લખી દીધો છે. છેલ્લા ખાનાની અંદર 2 નો 63 ઘાત આવશે, એટલે કે કુલ 64મા ખાનાની અંદર 2 ને 64 ઘાત -1 આવશે. કેવી રીતે આવશે હમણાં તમને સમજાવું છું. તો મિત્રો આ પ્રધાન બહુ બુદ્ધિશાળી પ્રધાન, એનું પહેલું ઉદાહરણ આપ્યું છે અને એ વૃદ્ધિનું ઉદાહરણ છે. દાણાની સંખ્યા વધતી જાય છે, જુઓ એક જાતની વૃદ્ધિ છે. અને એ સમજવા માટે હું તમને ગ્રુપની અંદર ફોટો મૂકી દઈશ, ચિંતા કરતા નહીં. મેં આ દાખલો ગણીને આપ્યો છે ક્વેશ્ચન 16માં. રાજા અને પ્રધાનનું રમૂજી ઉદાહરણ. અહીંયા ખાનાની સંખ્યા લખી છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 64મું ખાનું. અહીંયા દાણાની સંખ્યા લખી છે, પહેલા ખાનામાં 1, બીજામાં 2, 4, 8, 16, 32, એવી રીતે 64મા ખાનામાં કેટલા આવે
એની ગણતરી અહીંયા મૂકી છે. જુઓ, શોધવા માટે બધા ભેગા કરીને 64માં ખાનાની અંદર કેટલા આવશે એનું સૂત્ર તમારે વાપરવાનું. SN બરાબર AR⁻n-1 છેદમાં R-1, જ્યાં n બરાબર 64 છે ખાનાની સંખ્યા, A બરાબર પહેલું ખાનું છે, R બરાબર પાયો છે, ડેઝ, તેથી S 64 આ સૂત્ર આવશે. તમે ગણતરી કરશો 2 64/64-1, 2^63 જેટલા દાણા થશે. આ મેં નીટ માટેનો પ્રશ્ન અહીંયા ગણતરી કરીને મૂક્યો છે મિત્રો. આ ગણતરી કદાચ તમને ન આવડે તો મેં ગણતરી કરીને પણ આપી છે. તો પેલું ઉદાહરણ, રમૂજી ઉદાહરણ એ અમર્યાદિત સ્ત્રોત. એક બીજું ઉદાહરણ અહીંયા પણ આપ્યું છે પેરામેશિયમનું, બરાબર. એ પેરામેશિયમનું ઉદાહરણ પણ તમે કરી શકો. 64 દિવસની અંદર કેટલા બધા પેરામેશિયમ છે એ ઉત્પન્ન થઈ શકે. ચાલો, આ બહુ મહત્વનો પ્રશ્ન 15મો એ નીટની દ્રષ્ટિએ મેં તમને કરાવ્યો. અહીંયા હવે 16મો પ્રશ્ન આવશે, સંભવ્ય વૃદ્ધિ. ક્વેશ્ચન નંબર 16, સંભવ્ય વૃદ્ધિ અથવા એનું બીજું નામ છે વીરહુસ્ટ પર્લ, વૈજ્ઞાનિકનું નામ છે વીરહુસ્ટ પર્લ. સંભવ્ય વૃદ્ધિ એટલે શું, તેનું માપન અને વક્ર એટલે કે આલેખ સમજાવો. આમાં પણ આલેખ, ઓલો બીજો આલેખ મેં તમને કીધો હતો. હવે વીરહુસ્ટ પર્લ વૃદ્ધિ એટલે કે સંભવ્ય વૃદ્ધિની અંદર પહેલો જ શબ્દ બહુ મહત્વનો છે. સ્ત્રોત અમર્યાદિત સ્ત્રોત નથી, ધ્યાન રાખજો. સ્ત્રોત કેવા છે, મર્યાદિત છે. ઓલી વૃદ્ધિ અને આ વૃદ્ધિમાં ફેર એટલો, ઓમાં અમર્યાદિત સ્ત્રોત હતા, અહીંયા મર્યાદિત સ્ત્રોત છે. એટલે હરીફાઈ થાય, એટલે યોગ્ય હોય જીવે, પ્રજનન કરે, નવી વૃદ્ધિ કરી અને નવી જાતિનો વિકાસ કરે. એના માટેનું એક સૂત્ર આપ્યું છે અહીંયા, વીરહુસ્ટ પર્લ સંભવ્ય વૃદ્ધિ. અહીંયા જુઓ, dN/dt આ સૂત્રનો ઉપયોગ કરવાનો. Rn K-n છેદમાં K. આની જે આલેખ આવવાનું છે એ આલેખ અહીં જુઓ, વીરહુસ્ટ પર્લ વૃદ્ધિ, આનો જે આલેખ છે આ આલેખ અહીંયા બતાવ્યો છે. કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોતની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી, ત્યારબાદ ઝડપી અને પછી મંદ, 3 શબ્દ જુઓ. પરિણામે આનો જે આકાર છે ને એ આકાર જે આકાર નહીં આવે, સિગ્મોઇડ આકાર આવશે, S આકાર આવશે. કેવો આકાર, સિગ્મોઇડ S. જુઓ તમે આકૃતિમાં, આલેખમાં, ઓલો આલેખ અહીંયા. આ કોનો છે, સંભવ્ય વૃદ્ધિ આલેખ છે. ક્વેશ્ચન 16ની અંદર લેવાનો છે. અહીંયા આપણે જોઈએ તો શરૂઆતમાં વૃદ્ધિ જુઓ, અહીંયા ધીમી, પછી એકદમ વધી જાય છે એટલે આલેખ ઉપર ગયો, અને પછી સ્થાયી થઈ જાય છે. કાં તો કે આમાં સ્ત્રોત મર્યાદિત છે, આમાં સ્ત્રોત અમર્યાદિત છે. એટલે અહીંયા વૃદ્ધિ ધીમી, પછી ઝડપી અને પછી સ્થાયી. આ આકાર S આકારનો આવ્યો. જો આ S બને છે, સિગ્મોઇડ. અને આ આકાર કેવો આવ્યો તો કે જે આકારનો આવ્યો છે. આ જે અને આ S, આ ચરઘાતાંકીય વૃદ્ધિનો આલેખ છે, આ સંભવ્ય વૃદ્ધિનો આલેખ છે. આ ક્વેશ્ચન 16માં લેવાનો છે, આ ક્વેશ્ચન 14માં લેવાનો છે, આ ક્વેશ્ચન 16માં લેવાનો છે. તો તમે આ સૂત્ર દ્વારા તમે વીરહુસ્ટ પર્લ નામના વૈજ્ઞાનિકે જે શોધી છે એ તમે વૃદ્ધિનું માપન કરી શકો. અહીંયા એક પ્રવૃત્તિ આપી છે સરકારી વસ્તી ગણતરીની, તો એમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે મેં તમને ક્વેશ્ચન 14, 15 અને 16 3 ક્વેશ્ચન એ તમને સમજાવ્યા છે. અહીંયાથી જીવન વૃત્તાંત, વિવિધતાઓ, અહીંયાથી ક્વેશ્ચન નંબર 17 ચાલુ થશે. એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. મિત્રો, બહુ મહત્ત્વનો પ્રશ્ન મેં તમને નીટને અનુલક્ષીને પણ કરાવ્યો છે, અને એ જે નીટને અનુલક્ષીને કરાવ્યો છે એની આખી સમરી, ચરઘાતાંકીય વૃદ્ધિ શોધવા માટે 2 રીત છે. ચરઘાતાંકીય સૂત્ર દ્વારા, કલન પદ્ધતિ દ્વારા. ચરઘાતાંકીય સૂત્ર અહીંયા છે,
કલન પદ્ધતિનું સૂત્ર આ છે. રહી ગયો. ઉદાહરણો: નોર્વેના ઉંદરો, લોટની જીવાત, માનવ વસ્તી, જે આકારનો આલેખ. અને તમે સાચવી રાખજો. તમને માસ્ટર કી આપું છું, ગ્રુપની અંદર પણ મૂકી દઈશ. અહીંયા ક્વેશ્ચન 16ની સમરી આપી છે. રાજાનું ઉદાહરણ જે છે કેવી રીતે ગણતરી કરવી તમારે નીટને અનુલક્ષીને એ પણ મેં તમને સમજાવ્યું છે. તો આજે આપણે બહુ મહત્ત્વના ક્વેશ્ચન 14, 15 અને 16 એ પૂરા કર્યા છે. આવતા વિડીયો લેક્ચરની અંદર ક્વેશ્ચન 17 સાથે તમામ વિદ્યાર્થીઓને ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ તૈયારી કરજો, નોટની અંદર ઉતારજો. બહુ મહત્ત્વના પ્રશ્નો હોય છે, બરાબર, અને તમે બોર્ડની પરીક્ષામાં સારો દેખાવ કરી શકો એટલે આ બધી માહિતીઓ તમને હું આપું છું. આવતા વિડીયો લેક્ચરમાં ક્વેશ્ચન 17 સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને ગુડ બાય. આવજો.